રાંચીમાં ભુજ સ્વામિનારાયણ મંદિરની થીમ પર 1 કરોડનો પંડાલ. ઝારખંડના સૌથી મોટા દુર્ગા પૂજા પંડાલની ગત વર્ષે 25 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં આ વર્ષે દુર્ગા પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે એક વિશાળ પંડાલ તૈયાર થઈ રહ્યો છે. શ્રી રામલલ્લા પૂજા સમિતિ દ્વારા જિલ્લા સ્કૂલના મેદાનમાં છેક કચ્છના ભુજ સ્વામિનારાયણ મંદિરની થીમ પર ભવ્ય પૂજા પંડાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની કિંમત લગભગ 1 કરોડને આંબે તેમ છે. ગોઝારો અકસ્માત સર્જાયો. માતાના મઢ જતા પાટણના મહિલા દર્શનાર્થીનું અકસ્માતમાં મોત થયું. રવાપર નજીક એક્ટિવા બેકાબુ થયા બાદ ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. માતાના મઢ દર્શન કરવા જતા પાટણના પરિવારને અકસ્માત નડ્યો હતો. રવાપર નજીક એક્ટિવા પરથી કાબુ ગુમાવ્યા બાદ ટ્રકનું ટાયર ફરી વળતા પતિ અને પુત્રની નજર સામે મહિલાનું મોત નીપજ્યું હતું. દબાણ કરા દૂર. આદિપુરના 1A માં ગટર લાઇન પર બનેલા 16 દબાણ તંત્ર દ્વારા હટાવાયા. ડ્રેનેજ લાઇનની સફાઈ અને બ્લોકેજની સમસ્યા રહી કારણ છે. ગાંધીધામ મનપા દ્વારા સતત સપ્તાહની ચાલતું દબાણ હટાવ. ગાંધીધામ મનપા દ્વારા છેલ્લા સપ્તાહથી શરૂ થયેલા દબાણ હટાવ ઝુંબેશ ગત રોજ પણ ચાલી રહ્યું હતું, જે અંતર્ગત આદિપુરના 1A માં ગટરની લાઇન પર બનેલા 16 જેટલા દબાણોને માનવબળ દ્વારા દોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ. નવરાત્રીમાં રંગમાં ભંગ ન પડે એટલે પોલીસે ચેકિંગ વધારી. બ્રેથ એનેલાઇઝર ઉપયોગમાં લીધા. નોરતાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઉત્સવોની મોસમમાં અસામાજિક તત્વો રંગમાં ભંગ ન પાડે અને લોકોને કે કોઈ પરિવારોને ક્ષોભજનક સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ઠેક ઠેકાણે પોલીસે ચેકિંગ વધારી દીધું છે. કિંજલ દવેની રોકસ્ટાર જેવી તો ગીતા રબારીની પરીની સ્ટાઇલમાં એન્ટ્રી. ફાલ્ગુની પાઠક આવતા જ ખેલૈયાઓ ગાંડા થયા. બજરંગ દળના કાર્યકરોએ સ્ટોલ પરથી લઘુમતી સમાજના શખ્સને ભગાડ્યો. નવરાત્રીના પહેલા નોરતે સમગ્ર રાજ્યમાં ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચ્યા હતા. ત્યારે પહેલા નોરતે જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. સુરતની સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના ડોલી નીકળતા બજરંગ દળમાં લાલ ગુમ થયા હતા. વિઠ્ઠલ રાદડિયા અને વલ્લભભાઈના રસ્તે જયેશ રાદડિયા. અમિત શાહે આરડીસીની સામાન્ય સભામાં હાજરી આપી સુરતમાં સવારે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે, જેમાં સવારે તેમણે સુરતમાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાને રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળી કપાસથી ઉભરાયું. 500થી વધુ વાહનોમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક. રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં ખેડૂતો કપાસ, મગફળી સહિતની જણસી વેચવા માટે આવે છે. રાજકોટના APMC માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે આજ રોજ 500થી વધુ વાહનોની આવક થઈ હતી, જ્યાં મગફળીની આવક 22,000 મણ અને કપાસની આવક 8,000 મણ થઈ છે, જ્યાં ખેડૂતોને કપાસ, મગફળીના પ્રમાણમાં સારા ભાવો મળ્યા હતા. અમદાવાદમાં 3.30 લાખમાં ખરીદો 1 BHK ફ્લેટ. પ્રધાનમંત્રી આવાસ યોજનાને 1,557 મકાન ડ્રોથી અપાશે. જાણો ફોર્મ ભરવાથી લઈ સ્થાયી સુવિધા સહિતની તમામ વિગત. રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં હવે મકાનો ખૂબ મોંઘા થઈ ગયા છે, ત્યારે લોકોને ઘરનું ઘર મળે તેના માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે. અમદાવાદના નિકોલ, નરોડા, થલતેજ, મકરબા, અસલાલી, સાયન્સ સિટી તેમજ ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાંથી બંધ રહેલા 1,557 જેટલા 1 BHKના ફ્લેટને વેચવાનો નિર્ણય કર્યો છે. એક્ટિવા ચાલક પર વૃક્ષની ડાળી પડતા મોત. CCTV. નવરાત્રીના એક દિવસ પહેલા જ એકનો એક દીકરો ગુમાવનાર માતાએ કહ્યું, મારા દીકરાને ગરબા રમવાનો ખૂબ શોખ હતો.
અમદાવાદ શહેરના નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. ખાનગી ટ્રાવેલર્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાતા ડાળી તૂટી પડી હતી, જે પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક પર પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ગયું છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.